નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 72.65% મતદાન, કુલ 28 બૂથ મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ગતરોજ તારીખ 16 ફેબ્રુઆરીના રોજ થયું। તેનું પરિણામ તારીખ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થનાર છે। જો અંગે છોટાઉદેપુર ફતેપુરા ખાતે આવેલી પોલિટેકનિક કોલેજ ઉપર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કુલ 99 ઉમેદવારોનું ભાવિ હાલ ઈવીએમ મશીનમાં સીલ હોય, જે તારીખ 18ના રોજ ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો થશે। મતગણતરી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ શાંતિપૂર્વક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા પણ પૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। પોલિટેકનિક કોલેજ ખાતે 50થી વધુ જેટલા કર્મચારીઓની ઉપસ્થિતિમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને વોર્ડમાં રાઉન્ડ દીઠ મતગણતરી કરવામાં આવશે, જ્યારે પોલીસ તંત્ર પણ આ મતગણતરી પ્રક્રિયા માટે સજ્જ થઈ ગયું છે। નગરપાલિકા છોટાઉદેપુર સામાન્ય ચૂંટણી 2025 અન્વયે ગઈકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયેલ છે અને પોલિટેકનિક ખાતે આવતીકાલે સવારે 9 વાગ્યાથી એની મતગણતરી યોજાનાર છે। મતગણતરી સંદર્ભે અમારો ચૂંટણીનો આશરે 50થી વધારે સ્ટાફ રોકાયેલ છે। એ સિવાય પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ આશરે 150થી 200 લોકોનો પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। સવારે 9 વાગ્યાથી કુલ 7 વોર્ડની વોર્ડ વાઇઝ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે અને દરેક વોર્ડમાં એક રાઉન્ડ દીઠ અમે મતગણતરી કરી અને પરિણામ જાહેર કરનાર છીએ।